નમસ્કાર મિત્રો, નોલેજ ઇઝ કરન્સીમાં તમારું સ્વાગત છે. હું છું ભરત ચૌધરી અને આજે આપણે જે પીજીવીસીએલ દ્વારા જે જુનિયર આસિસ્ટન્ટની એક્ઝામ લેવાની છે તો એની આજે આપણે ડેમો પ્રેક્ટિસ ટેસ્ટ વિશેની આજે આપણે જોઈશું કે તેમાં તમને ત્યાં કેવી રીતે જોવા મળશે અને ત્યાં તમારે ટેસ્ટ કેવી રીતે આપવાનો છે, શું બાબતોની ધ્યાનમાં રાખવાની છે. તો એ બધા જ વિશે આપણે આજે ચર્ચા કરીશું. સૌથી પહેલાં તો શરૂ કરીએ એની પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો કે જેથી એમને પણ ખબર પડે કે ભાઈ કેવી રીતે આ બધી એક્ઝામો આપવાની હોય છે. અને મેં MGVCLની જે એક્ઝામ લેવાની હતી તો એનું પેપર સોલ્યુશન પણ સાઇટ ઉપર આપણી ચેનલ ઉપર મૂકી દીધું છે. તો એ બી વિડીયો તમે જોઈ લેજો કે કેવા પ્રકારના ક્વેશ્ચનો પૂછાય છે. અને બાકી તમારો કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. સો લેટ્સ સ્ટાર્ટ. તો ફર્સ્ટ ઓફ ઓલ દેખો અહીંયા મિત્રો તમને અહીંયા દેખાશે PGVCL રિક્રુટમેન્ટ એક્ઝામ. હવે જુઓ મેં એક સૌથી પહેલાં ક્લિયર કરી દઉં કે મેં UGVCL, MGVCL અને DGVCL આ ત્રણના વિડીયો મેં ઓલરેડી અલગથી બનાવ્યા છે. તો એમાં મેં MGVCLના વિડીયોમાં બધું ડિટેલમાં સમજાયું છે કે તમારે કેવી રીતે એક્ઝામ આપવી. સો આ વિડીયોમાં હું તમને બેઝિક માહિતી જ આપીશ. તમારે બધી જ ડિટેલમાં માહિતી જોઈતી હોય તો એ તમારે મારો MGVCLનો વિડીયો જોવાનો રહેશે અને એ વિડીયોની લિંક પણ હું આ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. પછી તમારે આ ટેસ્ટ આપવાની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ કે જો તમારે જાતે તમે ટેસ્ટ આપવા માંગતા હો તો એ બી તમે આપી શકો. અને આ પ્રેક્ટિસ ટેસ્ટની પણ હું લિંક એમાં મૂકી દઈશ. હા બરાબર. અને તમારા એડમિટ કાર્ડની જે ડાઉનલોડ કરવાની લિંક છે એ બી હું એમાં મૂકી દઈશ કે જેથી તમે એડમિટ કાર્ડ ડાઉનલોડ ના કર્યું હોય તો એ લિંક દ્વારા તમે કરી શકશો. તો સૌથી પહેલાં આપણે જો શરૂ કરીએ એની પહેલાં તમારે અહીંયાથી લેંગ્વેજ ચેન્જ કરી નાખવાની. આપણે અત્યારે ઇંગ્લિશ લેંગ્વેજ છે, પછી આપણે અહીંયા ગુજરાતી લેંગ્વેજ કરી નાખવાની કે જેથી બધા આપણને સગવડતા રહે. તો જો સૌથી પહેલાં હું લેંગ્વેજ ચેન્જ કરી લઉં છું. મેં ગુજરાતી કરી લીધી છે. તો જો ગુજરાતી થઈ ગઈ છે. પછી આ બધી જ માહિતી તમને અહીંયા આપેલી છે. સેમ છે UGVCLમાં જે આગળના જે પેપરો લેવડાના, MGVCLના લેવડાના, DGVCL લેવાના એ જ પેટર્નથી એ જ પદ્ધતિથી લેવાના છે. એમાં કોઈ ચેન્જીસ નથી. ત્યાં પણ તમને સ્ક્રીન ઉપર જેવું દેખાતું હતું એવું જ આ એક્ઝામમાં પણ એવું જ દેખાશે. તો સૌથી પહેલાં તમારે 100 ક્વેશ્ચન છે, એના કુલ 100 માર્ક્સ છે અને પરીક્ષામાં તમને 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય આપેલો છે. 4 વિકલ્પો રહેશે, દરેકનો એક ગુણ છે અને ખોટો પડશે તો 1/4 એટલે કે 0.25 માર્ક્સ નેગેટિવ કરવામાં આવશે. આટલું ધ્યાન રાખજો. બાકી કંઈ એટલું ઇમ્પોર્ટન્ટ ધ્યાને લેવાની જરૂર છે નહીં. તો પછી આપણે નીચે જોઈએ. બધી સૂચનાઓ તમારે વાંચવી હોય તો વાંચી જજો. પછી જુઓ હવે તમારે અહીંયા જે ક્લિક કરવાનું રહેશે પછી તમે આગળ સબમિટ કરી અને સ્ટેટ છે સ્ટાર્ટ કરી શકશો. તો આના ઉપર ક્લિક કરી અને તમારે પછી સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે, જે હું અત્યારે કરું છું. મેં ક્લિક કરી દીધું અને આ હું સબમિટ કરું છું. જો હવે મારો એક્ઝામનું અહીંયા લખેલું આવી ગયું છે કે ભાઈ તમારી PGVCLની એક્ઝામ છે જેમાં 100 ક્વેશ્ચન છે અને 120 મિનિટ છે. અહીંયા PGVCL લખેલું છે. પહેલાં જ્યારે એક્ઝામ થતી હતી ત્યાં અહીંયા UGVCL કે MGVCL કે DGVCL લખેલું આવતું હતું. એટલું જ ફેર છે, બીજું કંઈ જ ફેર છે નહીં. સો હવે હું સ્ટાર્ટ ટેસ્ટ કરું છું. અહીંયા જો અહીંયા સ્ટાર્ટ ટેસ્ટ લખેલું છે એના ઉપર ક્લિક કરું છું. સ્ટાર્ટ ટેસ્ટ. તો જો હવે મારો એક્ઝામ સ્ટાર્ટ થઈ ગયો છે. જેમ તમને પહેલાંમાં દેખાતું હતું એ જ પ્રમાણે દેખાશે. ખાલી ત્યાં તમને UGVCL હોય તો U દેખાતું હતું, અહીંયા PGVCL છે તો P દેખાશે. બસ બીજું કંઈ જ ફેર નહીં પડે, ખાલી આમાં ફેર પડશે. બાકી બધું સેમનું સેમ છે. અને ઘણા મિત્રોનો એવો ક્વેશ્ચન હતો કે ભાઈ ધારો કે જુઓ અહીંયા હું સમજાવી દઉં તમને કે ધારો કે પહેલા નંબરનો ક્વેશ્ચન છે તો એનો હું જવાબ આપું છું. ધારો કે હું જવાબ આપું છું B. મેં આનો B જવાબ આપ્યો તો દેખો અહીંયા મારે ગ્રીન થઈ ગયું અહીંયા પહેલા નંબરમાં કે ભાઈ મેં જવાબ આપી દીધો. હવે ધારો કે આનો જવાબ મેં ભૂલથી આપી દીધો છે, મને ખબર જ નથી કે આનો જવાબ કયો આવે છે અને મારે આ ક્વેશ્ચન સ્કીપ કરવો છે. તો પછી હું કયું કરીશ? આ જે ક્લિયર રિસ્પોન્સ અહીંયા લખેલું છે ને એના બટન ઉપર ક્લિક કરીશ. તો જો અત્યારે હું એના ઉપર ક્લિક કરું છું. ક્લિયર રિસ્પોન્સ મેં કર્યું તો જો જવાબ જતો રહ્યો. હવે આનો તમારે કોઈ માર્ક્સ કપાશે નહીં, કારણ કે તમે રિસ્પોન્સ જ ક્લિયર કરી દીધો એટલે કોઈ માર્ક નેગેટિવ થશે નહીં. અને ધારો કે તમે આનો જવાબ આપીને આવી રીતે બુકમાર્ક કરી રાખો છો, પછી બીજા નંબરના ક્વેશ્ચન છે એનો તમે જવાબ આપ્યા વગર બુકમાર્ક કરીને રાખો છો અને પછી ત્રીજા નંબરના ક્વેશ્ચનને બધા તમે જવાબ આપો છો, તો આમાં કે પહેલા નંબરનો ક્વેશ્ચન જો તમારે ખોટો પડશે, કયો આ જે પહેલા નંબરનો ક્વેશ્ચન છે એ ખોટો પડશે તો એના નેગેટિવ થશે, પણ બીજા નંબરના ક્વેશ્ચનના કોઈ માર્ક નેગેટિવ થશે નહીં, કારણ કે એનો તમે જવાબ જ નથી આપ્યો. ભલે પછી તમે બુકમાર્ક કર્યું એનાથી કંઈ ફેર પડશે નહીં.
સો આ બે કોમેન્ટમાં આવા બે ક્વેશ્ચનોની કોમેન્ટમાં વધારે ક્વેરી આવતી હતી, તો એ મેં તમને સોલ્યુશન કહી દીધું છે. અને જો બીજી પણ તમારે કોઈ માહિતી તમારે જોઈતી હોય યા તો તમારે કોઈ બીજી પણ તમારે કંઈ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. જય ભારત, જય હિન્દ.